मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परमाता जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 789 મુંબઈ અષાઢ વદ 14 બુધ વિક્રમ સંવત 1953 તારીખ 28/7/1897 પ્રસ્તુત પત્ર શ્રી ત્રંબકભાઈ સૌભાગભાઈને લખાયો છે। એટલે કે સાયલા નિવાસી સૌભાગભાઈનો દેહ ત્યાગ થઈ ગયો ત્યાર પછી એક પત્ર લખ્યો હતો, ફરીથી આ બીજો પત્ર લખ્યો છે। ઓમ નમઃ। પ્રથમ કાગળ મળ્યો હતો, હાલ એક પત્તું મળ્યું છે। મણિરત્ન માળાનું પુસ્તક ફરીથી વાંચવાનું કર્યાથી વધારે મનન થઈ શકશે। શ્રી ડુંગર તથા લેરાભાઈ આદિ મુમુક્ષુઓને ધર્મ સ્મરણ પ્રાપ્ત થાય। શ્રી ડુંગરને જણાવશો કે પ્રસંગોપાત કંઈ જ્ઞાન વાર્તા પ્રશ્ન આદિ લખશો અથવા લખાવશો। સત્શાસ્ત્રનો પરિચય નિયમપૂર્વક નિરંતર કરવા યોગ્ય છે। એકબીજાના સમાગમમાં આવતા આત્માર્થ વાર્તા કર્તવ્ય છે। અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે। ત્રંબકભાઈ અને મણિભાઈ બંને સૌભાગભાઈના સુપુત્રો અને તેમને કૃપાદેવના છેલ્લા સમાગમથી ઘણી બધી શ્રદ્ધા થઈ છે। મણિભાઈને તો એમણે 200મો પત્ર એટલે કે વચનાવલી, જેમાં પ્રત્યક્ષ જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞાનું મહાત્મ્ય બતાવ્યું છે, એ પણ એમને અપાઈ ગયું છે। ત્યાર પછી પણ ઘણો સત્સંગ થયો છે, એમાં પણ ઈડરગીરી ઉપર અને જે છેલ્લું છે તેમાં એમને સત્સંગથી અપ્રતિમ લાભ થયો છે। એ દશામાં આવ્યા પછી કૃપાદેવે મણિભાઈ ત્રંબકભાઈને આશ્વાસનના સમાધાનના પત્ર તો લખ્યા જ છે, ત્યાર પછીનો આ પત્ર છે કે જેના જવાબમાં લખ્યું છે કે મણિરત્ન માળાનું પુસ્તક વાંચવાનું બની શકશે અથવા વધારે મનન થઈ શકશે તો સારી વાત છે। મણિરત્ન માળાનું પુસ્તક ફરીથી વાંચવાનું કર્યાથી વધારે મનન થઈ શકશે। અગાઉ આજ્ઞા આપી છે મણિરત્ન માળા પુસ્તક વાંચવાની। મણિરત્ન માળા 31-32 શ્લોકનું એટલે કે સંસ્કૃતમાં છે, શંકરાચાર્યજીએ લખેલું છે અને વૈરાગ્ય ઉપશમને માટે અત્યંત અગત્યનું પુસ્તક છે। જીવને બેઠો કરી દે, વૈરાગ્ય આવી જાય તેવું પુસ્તક છે તે મણિરત્ન માળા। આમ પણ ઘણી માળા હોય છે, તેમાં 108 મણકા, 108 પુષ્પ, 108 પાઠ, 108 ગાથા વગેરે હોય છે। અહીંયા માળા શબ્દ છે પણ અહીંયા 32-31 પુષ્પોની જ ગૂંથેલી માળા છે। તે મણિરત્ન માળા સંસ્કૃત સાહિત્યમાં અને શંકરાચાર્યજીના સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે। તે મણિરત્ન માળાની આ વાત છે। અને તે પુસ્તક એકવાર વંચાઈ ગયું, ફરીથી વાંચે તો વધારે મનન કરવાનું છે। વૈરાગ્યની વાત છે કે તારું કોણ છે? તારા માતા પિતા નથી, તારા સ્વજન નથી, તારો દેહ નથી, તારી કાયા નથી, તારી લક્ષ્મી નથી, તારા સંતાન નથી, તારું કાંઈ જ નથી, એમ જે અપરિગ્રહ બુદ્ધિનો વૈરાગ્યનો નીતરતો ગ્રંથ છે અને તેમાંથી કાંઈ નથી એમ વાંચી લીધે થઈ જતું નથી। વાંચ્યા પછી મનન અને પરિણમન કે નિધિધ્યાસન બહુ જરૂરી વાત છે અને મોટા ભાગના જીવો આપણે એથી વંચિત રહીએ છીએ। તો શબ્દો અધર્ય છે, પરિણમન પામતા નથી। શા માટે? તો કે વૈરાગ્ય એવો આવતો નથી। વૈરાગ્ય ઉપજવા પણ પૂર્વિત ભાગ્ય હોય તો જ આવે, નહીં તો આવી શકતો નથી। પરંતુ કૃપાદેવે કહ્યું તેમ ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય, તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ। સત્સંગથી પણ જીવને આવી શકે છે, એટલે તે તો કરવા યોગ્ય જ છે।
કેમ કે વૈરાગ્ય એ જ મોક્ષના માર્ગમાં કે મોક્ષના સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભૌમ્ય હોય, ધ બેસ્ટ ગાઈડ તો એ વૈરાગ્ય છે. વૈરાગ્ય નથી તો કાંઈ નથી. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. પહેલેથી અટકી જાય તો ચાલે નહીં. ત્યાગ વૈરાગ્ય તો પાયો છે, ઉપશમ પાયો છે. પછી એના પર ઇમારત, મોક્ષમેલની ઇમારત બાંધી શકાય. આપણે જાણીએ છીએ જ્ઞાની પુરુષોએ ઠેક ઠેકાણે કહ્યું છે, પણ જાણ્યું ક્યારે કહેવાય કે ત્યારે ઊભું થાય, એ હાજર થાય. જ્ઞાન તેનું નામ કે જે હર્ષ શોકના નિમિત્તે પ્રસંગે હાજર થઈને ઊભું રહે, કે જે છે તે આ છે, આ વૈરાગ્ય છે. કે હવે એને સહન કરીએ, ખમી ખૂંદીએ જ છૂટકો છે. કેમ કે વૈરાગ્ય હોય, કંઈક સમજ હોય, બોધના પરિણામ સ્વરૂપ જો સેજ પણ વૈરાગ્યની માત્રા આપણામાં પ્રગટે તો એમ થાય કે બધું જ મૂકીને છોડીને જવાનું છે. એટલું જ નહીં પણ બધું જ ભોગવીને આવ્યા છીએ. આપણી પાસે આના કરતાં વધારે આ ભવમાં છે, એના કરતાં સુંદર વધારે ઘણા બધા વસ્ત્ર, આભરણ, આભૂષણ વગેરે હતું. ખાવા પીવાની સામગ્રી વધારે હતી. એ બધું જ અનંતવાર ભોગવીને આવ્યા. એમાંથી અનંત કાઢી નાખીએ, એકવારનું યાદ રાખીએ તો પણ એમ થાય કે આ તો મારી પાસે હતું, આ તો ભોગવી ચૂક્યા છીએ. હવે આની શું તમા છે, આની શું કાળજી લેવાની છે, આની શું પડી છે. એક વખત જીવને બેસી જાય કે મનુષ્ય ભવ દુર્લભ અને આયુષ્ય કે જીવન ક્ષણભંગુર, એટલું જ જો બેસી જાય તો આપણું કામ થઈ જાય છે. બે જ વસ્તુની જરૂર છે. ક્ષણે ક્ષણે સમય સમયે માથા પર તો મરણ છે જ. કાળ તો પારધી શિકારી બાણ લઈને ઊભેલો જ છે. ગમે ત્યારે જવાનું છે. મહામૂલ્યવંતો માનવભવ મળ્યો, પરમ કૃપાળુનો યોગ થયો. સત્શ્રુત સદબુદ્ધનું કાંઈ પણ આપણે આચમન કર્યું હોય તો પછી એમ જ થાય કે આપણો આત્મા, આપણો ભાવ એ જ આપણો છે, એ જ આપણી પાસે છે, બીજું કાંઈ નથી. એ જ મોટું ધન છે અને નિષ્પરિગ્રહી અપરિગ્રહી થઈને જ જવાનું છે. તો પછી શેમાં વૃત્તિ રાખવી, શેમાં ભાવ રાખવો, એમ કરીને મણિરત્નમાળા એમ બધા પ્રત્યે લક્ષ્ય કરાવી દે છે કે એનું બીજું નામ કદાચ ચરપટ પંજરિકા સ્તોત્ર પણ કહેવાય છે અને દ્વાદશ પંજરિકા સ્તોત્ર પણ કહેવાય છે. એ સ્તોત્ર એટલે સ્તુતિને ગાન કર્યું છે તે. પંજરિકા એટલે કાયા, દેહ, શરીર. દેહનો તો ધર્મ જ છે કે દરરોજ ધીમે ધીમે બળ્યા જ કરે છે, જલ્યા જ કરે છે. કેટલાક પરમાણુ ખસે છે, કેટલાક પરમાણુ પેસે છે. એવી રીતે શીર્યતે ઇતિ શરીરમ, દરરોજ શીર્યતે, શીર્ણ જીર્ણ થતું જ જાય છે. તે શરીરનો ધર્મ છે. તો પછી પૂતગલ જ છે. તો કાયા એ પણ ચીયતે ઇતિ કાયા, કેટલાક પૂતગલના સમૂહને ઢગલાને ભેગો કરે છે, પાછા કેટલાક પૂતગલ વિખેરાય છે અને અંતે તો સ્મશાનની રાખ જ છે, આપણે જાણીએ છીએ. તો એવી કાયામાં, એવી પંજરિકામાં શા માટે રાગ કરવો, એમ કરીને શંકરાચાર્યજીએ આ બધા સ્તોત્ર લખ્યા છે. એક એકથી ચડિયાતા છે અને એમાંથી વૈરાગ્ય લઈ લેવાનો છે. ગમે તેટલી ફિલોસોફિકલ વિરોધાભાસ હોવા છતાં, તત્વવિદ્યા, તત્વજ્ઞાનની વાતમાં કેટલોક વિરોધ હોવા છતાં પણ કૃપાળુદેવે શંકરાચાર્ય અને શંકરાચાર્યજી કયા છે, પતંજલિજી કયા છે, કપિલજી કયા છે, કેમ કે વૈરાગ્ય છે. ભર્તૃહરિજી કયા છે કે વૈરાગ્ય છે. વૈરાગ્યથી નીતરતા ગ્રંથ લખ્યા છે, એમાંથી વૈરાગ્ય લઈ લેવાનું છે. બીજી બધી વસ્તુમાં સંમત થઈએ કે નહીં, પણ જે સારું આપ્યું છે, ઉત્તમ આપ્યું છે, તે લઈને ચાલતું થવાનું છે. તો મણિરત્નમાળાની જે વેદાંતનો ગ્રંથ કહેવાય, તેમ છતાં કૃપાળુદેવે આ ત્રંબકભાઈને અત્યારે ભલામણ કરી છે. બીજા કેટલાક મુક્ષુને પણ કરી છે, આપણે જાણીએ છીએ. આગળ જઈએ. એવું જ એક બીજું સ્તોત્ર મોહમુદ્ગર લખ્યું છે, એ પણ બહુ મજાનું છે. અત્યારે આગળ જઈએ. શ્રી ડુંગરને જણાવશો. ડુંગરસિંહભાઈ ગોસડિયા એટલે એમને સૌભાગભાઈના સાથી, સૌભાગભાઈના એક વખતના ગુરુ જેવા. અને સૌભાગભાઈ જતાં એમને ઘણો ખેદ હોય, એમની પણ વૃદ્ધાવસ્થા છે, ઘણી મોટી ખોટ પડી હોય, એટલે અત્યારે ખેદખિન્ન વિષાદયુક્ત હોવાથી એમ કહે છે કે એમને પણ જણાવજો કે પ્રસંગોપાત કંઈ ને કંઈ જ્ઞાન ગોષ્ઠી, જ્ઞાન વાર્તા માટે કંઈક લખશે અથવા તો લખાવે. એ ડુંગરસિંહભાઈ આ જેઠ મહિનામાં વિક્રમ સંવત 1953 એટલે કે જૂન 1897 સૌભાગભાઈનો દેહ ત્યાગ થયો અને લગભગ જૂન 1898 બરાબર 1 વર્ષ પછી જેઠ મહિનામાં જ ડુંગરસિંહભાઈનો પણ દેહ ત્યાગ થાય છે. તો અત્યારે ડુંગરસિંહભાઈને કહે છે કે તમે કંઈક અમને જરૂર લખજો, અમે પણ તમને જવાબ આપીશું. સૌભાગભાઈને જવાબ આપતા હતા એવું નથી, તમે પણ અમને આત્મા જ છો, પ્રિય જ છો, તમને પણ જવાબ લખીશું. સત્શાસ્ત્રનો પરિચય નિયમપૂર્વક નિરંતર કરવા યોગ્ય છે. જે શાસ્ત્રથી, જે શ્રુતિ અસંગતા ઉલ્લસે તેનો પરિચય કર્તવ્ય છે, તેમ ગઈકાલના પત્રમાં આવ્યું. એ જ શ્રુતથી અસંગતા એટલે કે અનાસક્તિ,
કોઈનોય સાથ નહીં, સંગાત નહીં અને અનાસક્તિ વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવા શ્રુતનો અભ્યાસ કરવો જોઈએ, જેથી કરીને વૈરાગ્ય ઉપશમ હોય તો વર્ધમાન થાય, ન હોય તો આપણામાં આવે. એટલે વૈરાગ્ય ઉપશમ આવશે તો બીજું બધું જ થઈ રહેશે. એકબીજાના સમાગમમાં જ્યાં પણ આવવા જવાનું થાય ત્યાં આત્માર્થ વાર્તા કર્તવ્ય છે. વાર્તા એટલે વાર્તા કથા કહીએ છીએ તેમ, અથવા વાર્તા એટલે વર્તવું, અને વાર્તા એટલે વર્તન, અને વાર્તા એટલે કથન. એટલે કે જ્યારે પણ મળવાનું થાય ત્યારે આત્માર્થ સંબંધી જ વાત કરશો કે આપણે આત્માર્થી કેમ થઈએ, અને આત્માર્થી થઈએ તો મોક્ષાર્થી થતાં વાર નહીં લાગે. માટે આત્માર્થ સેવવો, આત્માર્થની જ કંઈક વાત કરવી, આત્માર્થને જ પોષાય તેવું કરવું. અહીંયા પત્ર પૂરો થાય છે. પત્રાંક 790 પ્રભુશ્રીજીને લખાયેલો પત્ર છે. મુંબઈ, શ્રાવણ સુદ ત્રીજ, રવિ, વિક્રમ સંવત 1953, તારીખ 1/8/1897. પરમ ઉત્કૃષ્ટ સંયમ જેના લક્ષ્યમાં નિરંતર વર્ત્યા કરે છે તે પુરુષોના સત્સમાગમનું ધ્યાન નિરંતર છે. આમ બ્લોક લેટર્સમાં, ડાર્ક લેટર્સમાં શીર્ષક મૂર્ધન્ય સ્થાને કૃપાળદેવે સ્થાન આપ્યું છે. કોને? પરમ ઉત્કૃષ્ટ સંયમને. એક તો સંયમ, અને એમાં પરમ, અને એમાં ઉત્કૃષ્ટ સંયમ. એ શું હોઈ શકે? તો કે સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ, જન્મ મરણનો ફેરો જ ન રહે, છેલ્લો ભવ, છેલ્લો દેહ, છેલ્લું ખોડિયું બધું સોંપીને આપીને જતું રહેવું. આ કાળમાં, અનંતકાળમાં જેટલા પૂતગલ પરમાણુ ભેગા કર્યા તે બધાને સપ્રેમ સુપ્રત કરી દઈએ, એટલે કે આપી દઈએ. કોઈ જ કર્મ બાકી ન રહે, એક પણ દેહ લેવાનો બાકી ન રહે, કોઈ સાથે ઋણાનુબંધ બાકી ન રહે. તે સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ, તે પરમાર્થ સંયમ. અને પરમાર્થ ઉત્કૃષ્ટ સંયમ એટલે શાસ્ત્રોક્ત શૈલીથી જોઈએ તો યથાખ્યાત ચારિત્ર આવે તે, કે 5 ચારિત્ર કયા છે? સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપ્રાય, અને છેલ્લું યથાખ્યાત ચારિત્ર. યથા એઝ ઇટ ઇઝ, જેમ છે તેમ, આ આત્માને મર્યાદાપૂર્વક, અને ખ્યા કીર્તિત કરવું, પ્રસિદ્ધ કરવું. જેમ છે તેમ આત્માનું સ્વરૂપ કીર્તિત કરવું, પ્રસિદ્ધ કરવું. ક્યારે પ્રસિદ્ધ થાય? પહેલાં પોતે જાણે, અનુભવે, જોવે તો પ્રસિદ્ધ કરી શકે. તેનું નામ યથાખ્યાત ચારિત્ર. કેવલ જ્ઞાન વિના યથાખ્યાત ચારિત્ર આવતું નથી. યથાખ્યાત ચારિત્ર આવે એટલે કેવલ જ્ઞાનને આવવું પડે છે. બંને લગભગ સાથે જાય છે. તો પરમ ઉત્કૃષ્ટ સંયમ જેના લક્ષ્યમાં નિરંતર વર્ત્યા કરે છે. ક્યારે સર્વસંગ પરિત્યાગ કરવું એમ, અને સર્વસંગ પરિત્યાગ કરવું કે ન કરવું, પણ ક્યારે યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરવું, ક્યારે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પરમાર્થ સંયમની પ્રાપ્તિ કરવું, તે સત્પુરુષોના સમાગમનું ધ્યાન નિરંતર છે. તો આવો પરમ ઉત્કૃષ્ટ સંયમ કોને લેવો છે? કોના લક્ષ્યમાં છે? પ્રભુશ્રીજીને લખાયો છે. પ્રભુશ્રીજીએ સર્વસંગ પરિત્યાગ તો કરેલો છે, પરંતુ સંયમની ઉત્કૃષ્ટતા, વર્ધમાનતા થાય એટલા માટે લખ્યું છે. અને તેવો પરમ ઉત્કૃષ્ટ સંયમ કૃપાળદેવને તો વર્તે છે, તે સત્પુરુષોના સમાગમનું ધ્યાન નિરંતર છે. તે જેને વર્તી રહ્યો છે એવા પોતે પરમ કૃપાળદેવ, અને તેના સમાગમનું ધ્યાન તમને નિરંતર છે, નિરંતર હોવું જોઈએ, અને નિરંતર છે એમ કહેવા માગે છે. અને પોતે પોતાની અપેક્ષાએ એમ પણ કહેતા હોય કે અમે પણ પૂર્વાચાર્યો અને પૂર્વે અર્યંત કેવલી પ્રભુ થઈ ગયા, તીર્થંકર દેવ થઈ ગયા, દેવાધિદેવ મહાવીર સ્વામી પાસે રહી આવ્યા, તે પુરુષના સત્સમાગમનું ધ્યાન અમે નિરંતર વર્તીએ છીએ, ઈચ્છીએ છીએ, કર્યા કરીએ છીએ. ધ્યાન છે એમ કહી દીધું છે, એટલે એનું ધ્યાન અમે કરી જ રહ્યા છીએ. તે પરમ સતનું અમે ધ્યાન કરીએ છીએ. તે પરમ સત શું છે? તો કે આત્માના ષટકારક છે. એ ષટકારક એ જ પરમ સત છે. બીજું શું હોઈ શકે? આત્મા એ આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી આત્માનું કલ્યાણ કરવાનું છે. તે પરમ સત, તે ષટકારક, અને તે જ સત્પુરુષોએ તે જ કરેલું છે. બીજું શું કર્યું છે? આત્મજ્ઞાન, આત્મધ્યાન, અને એનાથી શુક્લ ધ્યાન, અને એનાથી મોક્ષ. એટલે સીધી રીતે વાત જુઓ તો 1, 2, 3, 5, 10માં આ માર્ગ મૂકી દીધો છે. અહીંયા 1 ને 1, 2 જેટલી વાત મૂકી કે તેવો સંયમ અને તેવા પૂર્વાચાર્યો, તેવા દેવાધિદેવ તીર્થંકર પ્રભુનું ધ્યાન અમને નિરંતર છે. અને પ્રભુશ્રીજીને પણ કહ્યું કે જેના લક્ષ્યમાં નિરંતર વર્ત્યા કરે છે, એટલે કે અમને નિરંતર લક્ષ્યમાં વર્ત્યા કરે છે, અમને એનું ધ્યાન છે. તમને પણ તે કરવાની આમ જુઓ તો આશીર્વાદ, આમ જુઓ તો સૂચના, આમ જુઓ તો આદેશ છે. ઉપર જ શીર્ષક મૂક્યું છે અને તેના વિશે લખી રહ્યા છે. પ્રતિષ્ઠિત વ્યવહારની શ્રી દેવકિરણજીની જિજ્ઞાસાથી અનંત ગુણ વિશિષ્ટ જિજ્ઞાસા વર્તે છે. પ્રભુશ્રીજી દેવકિરણજી મુનિ સાથે વિહાર કરી રહ્યા છે. દેવકિરણજી મુનિ વ્યાખ્યાનવાણી વાંચે છે, અને એમને પ્રભુશ્રીજી જેટલી નથી, પરંતુ કૃપાળદેવની પ્રતીતિ હવે આવી ગઈ છે. એટલે
દેવકરણજી મુનિ કંઈક શંકા કે જિજ્ઞાસા દર્શાવ્યા કરે છે. તેમાં એવી એક શુભેચ્છા અગર જિજ્ઞાસા અગર એવી ઈચ્છા દર્શાવી છે. સૌભાગભાઈ ગયા પરંતુ પોતે કહ્યું છે કે પરમ કૃપાળુદેવ ત્યાગ લે તો કેટલાય જીવનું કલ્યાણ થાય, અને એમ કરીને તત્વ જાણવાની, આત્મા જાણવાની ઈચ્છા પણ દર્શાવી છે. અને પ્રતિષ્ઠિત વ્યવહારની એટલે કે દેવકરણજી મહારાજે બહુ સુંદર રીતે લખ્યો છે પત્ર. તેમાં એવું કંઈક જણાવ્યું છે કે આપનો જે વ્યવહાર છે તો સમ્યક જ છે, અને સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન અને ઘણી આગળની દશા તો છે જ કૃપાળુદેવને, પરંતુ હવે એ દશાનો લાભ બધા જીવોને મળે જો સર્વસંગ ત્યાગ હોય તો. અને એમ ન થઈ શકતું હોય ત્યાં સુધી પણ જે વ્યવહાર છે તે પ્રતિષ્ઠા પામે, સ્થાપના પામે, લોકો સમાજ ઉપર છાપ પડે એવું જો કંઈક થઈ શકે તો સારું. બધાને સત્સંગનો, પરમ સત્સંગનો લાભ મળે તો બહુ સારું. એમ પ્રતિષ્ઠિત વ્યવહાર કરીને મૂકી દીધું છે, જેથી કરીને દેવકરણજીની જિજ્ઞાસા અને તત્વ જાણવાની ઈચ્છા, તો એ જિજ્ઞાસા છે તેનાથી અનંત ગુણ વિશિષ્ટ જિજ્ઞાસા વર્તે છે. એટલે કૃપાળુદેવને પોતાને વર્તે છે. અમને પણ પરિપૂર્ણ પામવાની પૂર્ણ ઈચ્છા છે. 680માં પત્રમાં અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર થયા છીએ, પરમાત્મા સ્વરૂપ થયા છીએ એમ લખાઈ ગયું છે. આ પત્ર તો 790મો છે. તો હવે એવું શું બાકી હોય? તેમ પણ કહે છે કે ક્યારે સર્વસંગ પરિત્યાગ લઉં, એ જે તમને જિજ્ઞાસા છે, જાણવાની ઈચ્છા છે, તેનાથી અનંત ગણી વિશિષ્ટ એવી સમયે એવા વિશુદ્ધ સંયમના સ્થાન, અને પછી તો સંશ્લેષમાંથી, વિશુદ્ધમાંથી શુદ્ધ સંયમના સ્થાનકે આવી જાય તેવી વાત છે. તો ક્ષણે ક્ષણે કે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તો હોય તેવી દશા, અને તે પછી પાછું લખ્યું કે અનંત ગુણ વિશિષ્ટ જિજ્ઞાસા વર્તે છે. તો કૃપાળુદેવની દશા અહીંયા પણ ધીમેકથી સ્ફુટ કે પ્રગટ થઈ ગઈ છે કે દેવકરણજીને ઈચ્છા છે તો મને ઈચ્છા નથી અથવા મારે કરવાનું નથી, પણ જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી. જ્ઞાની સહજ સ્વરૂપી છે, જે ઉદય આવે છે તેને જાણે છે, તેટલું જ માત્ર કરે છે. વિચરે ઉદય પ્રયોગ, બળવાન અને વેદ્યા વિના અટળ ઉદય હોવાથી અંતરંગ ખેદ સમતા સહિત વેદીએ છીએ. અંતરંગમાં શીતલીભૂત છીએ, સમતા જ છે. જે ખેદ છે તે બહારથી છે, અને શું કામ છે તો કે અત્યંત બળવાન પૂર્વ ઉપાર્જિત ઉદય આવ્યો છે, અને વેદ્યા વિના તે અટળ ઉદય હોવાથી ટાળીઓ ટળી શકે તેમ નથી, વેદવો જ પડે એમ છે. એટલે અમે વેદી રહ્યા છીએ અને બધા પરમાણુ ખેલ ખલાસ કરીએ છીએ. એટલે સમતા સહિત વર્તીએ છીએ. ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે. તે સામ્ય, સમતા જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. તે તો અમને વેદન છે જ, પરંતુ જે ઉદય છે તેને બળવાન હોવાથી અને અટળ હોવાથી ભોગવ્યા સિવાય છૂટકો નથી, માટે ભોગવી રહ્યા છીએ. પરીચ્છા અનુચારીને શબ્દભેદ નથી. આ પરેચ્છા પ્રારબ્ધ છે, ઉદય આવ્યો છે, અને હવે અમારે વેદ્યા વિના છૂટકો નથી. આ દીર્ઘકાળને ઘણા અલ્પપણામાં લાવવાના ધ્યાનમાં વર્તાય છે. આ ઘણો લાંબો ઉદય અથવા ઘણો ભારે ઉદય ઘણા લાંબા સમય સુધીનો હોય તેને ઓછો થઈ શકે તેવી કંઈક ઉદીરણા કરવાના ધ્યાનમાં વર્તાય છે. ઓછો કેમ કરવો તે વર્તાય છે. ઉદીરણા શબ્દ મૂક્યો નથી એટલે યોજવો ઠીક લાગતો નથી. કોઈક અગાઉના પત્રમાં ઉદીરણા માટે ના કહી દીધી છે, તો અહીંયા સમયથી, એટલે કે સમયની રીતે જેટલો જલ્દી વેદી લેવાય તેટલું અમે કરવાના ધ્યાનમાં વર્તીએ છીએ, વર્તાય છે, એમ જ વર્તી રહ્યા છીએ. યથાર્થ ઉપકારી પુરુષ પ્રત્યક્ષમાં એકત્વ ભાવના આત્મશુદ્ધિની ઉત્કૃષ્ટતા કરે છે. હવે એકત્વ ભાવનાની વાત આવી. વૈરાગ્યની જનની એવી 12 ભાવના છે, તેમાં એકત્વ ભાવના મૂકી. કેવી એકત્વ ભાવના? તો કે યથાર્થ ઉપકારી પુરુષ પ્રત્યક્ષમાં કોણ છે? પરમ કૃપાળુદેવ પોતે જ પ્રભુશ્રીજી માટે યથાર્થ પ્રત્યક્ષ ઉપકારી છે જ, અને તેમણે જવાબદારી લીધી છે. પ્રભુશ્રીજીએ માથું મૂક્યું છે, અને એ જવાબદારી વહન કરતાં કરતાં લખી રહ્યા છે કે એમાં એકત્વ ભાવના. તમે એક પર આવી ગયા છો, હજુ પણ એક જ છો. આત્મા એક છે, અને તમારો સદગુરુ એક છે, અને તમારો સત્પુરુષ એક છે, અને પરમાત્મા એ જ આત્મા થાય છે, બીજો થતો નથી. તો અંતરાત્મા અને પછી પરમાત્માની ઝાંખી તો થઈ ગઈ, અંતરાત્મા પણ તો પ્રગટી ચૂક્યું, હવે પરમાત્મા થવાનું છે. તુજ મુજ એક, એટલે કે મારી અને તમારી દશા, મારી અને તમારી સ્થિતિ એક થાય. તમે આત્મા છો, બહિરાત્મામાંથી અંતરાત્મા થયા, અંતરાત્મા એ જ પરમાત્મા થાય છે, બીજો કોઈ થતો નથી. અપ્પા સો પરમ અપ્પા. એમાં જો એકત્વ બુદ્ધિ કરી નાખશો, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દૃઢતા કરી દેજ, તો આત્મશુદ્ધિની ઉત્કૃષ્ટતા થાય છે અને વધારે થાય છે. તમારી આત્માની શુદ્ધિ થતી આવે છે
ચાલતી આવે છે. સંશ્લેષ પરિણામ, એમાંથી વિશુદ્ધ પરિણામ એટલે કે તીવ્ર કષાય, એમાંથી મંદ કષાય અને સંપૂર્ણ શુદ્ધ સંયમ કે સ્થાનકને પ્રાપ્ત થાય એટલા માટેનો પ્રયત્ન છે. એટલા માટેની સૂચના કહી છે કે યથાર્થ ઉપકારી પુરુષ પ્રત્યક્ષમાં એકત્વ ભાવના, તમે મારા પ્રત્યે લક્ષ કરાવે છે એમ કહે છે. પોતે લખે છે કે તમે મારા પ્રત્યે લક્ષ છે જ, તમે એક માન્યા જ છે, પણ તમે અને હું આખરે શું છીએ તો કે શુદ્ધાત્મ દ્રવ્ય છીએ. તો શુદ્ધાત્મ દ્રવ્ય થવાનું છે ભગવાન થઈ ગયા, તીર્થંકર થઈ ગયા, શુદ્ધાત્મ દ્રવ્ય રૂપે થઈ ગયા. તેમણે પ્રગટ કર્યું છે, વ્યક્ત કર્યું છે, સ્પષ્ટ કર્યું છે, અને આપણે શક્તિપણે રહેલું છે એ તમારે પ્રગટ કરવાનું છે, વ્યક્ત કરવાનું છે. આ એકત્વ ભાવના ઉપર લાવ્યા કે એકલો આવ્યો છે, એકલો જશે. તે પ્રભુશ્રીજીએ આજ્ઞા ભક્તિ લેતી વખતના મુદ્રાલેખમાં, શિલાલેખમાં પણ જણાવ્યું છે કે જીવ એકલો આવ્યો છે, એકલો જશે. ગમે ત્યારે જવાનો છે, સાથે કાંઈ નથી લઈ જતો એમ કહેવાય છે. એ ચીજ વસ્તુ લઈ જતો નથી, પરંતુ પોતે કીધેલા માના ઉદરમાં ગર્ભના પહેલા સમયથી કીધેલા ભાવો ચોક્કસ સાથે લઈ જાય છે. એ ભાવ અને ભાવને લીધે બંધાયેલા દ્રવ્ય કર્મ, શરીર, નો કર્મ વગેરે તો એની સાથે છે, કેમ કે કારમણ વર્ગણા તો છે જ. એકલો આવ્યો, એકલો જશે, પણ તે બધી કારમણ વર્ગણા રૂપે કર્મો, તેજસ શરીર ને કારમણ શરીર તો સાથે લઈને જાય છે. તો એ પણ હવે એનાથી પણ ભિન્ન આત્મા છે એવી એકત્વ ભાવના કરવાની છે, અને તે કરીશું તો આત્મશુદ્ધિ ઉત્કૃષ્ટપણાને પામશે, એટલે કે વધુ ને વધુ આત્મા ઉજ્જવળ થશે. સર્વ મુનિઓને નમસ્કાર. જે સાથે વિચરી રહ્યા છે ચતુરલાલજી મુનિ, વેલસિંહ મુનિ, નરસિંહ મુનિ અને મોહનલાલજી મુનિ અને દેવકરણજી મુનિ અને એક લક્ષ્મીચંદજી મુનિ, એટલે 6 મુનિ અને પ્રભુશ્રીજી 7મા. એ 7 મુનિમાં પ્રભુશ્રીજીને લખ્યું કે સર્વ મુનિઓને નમસ્કાર, એટલે બીજા મુનિ સાથે હોય તો તેમ, 2 ગ્રુપમાં જુદા પડ્યા હોય તો તેઓ જ્યાં વિચરતા હોય તે, પણ તેમને નમસ્કાર. અહીંયા પત્ર પૂરો થાય છે. આ વ્યવહાર વિનય પણ કૃપાળુદેવ છોડતા નથી કે બધા જ મુનિઓને નમસ્કાર પણ કર્યા છે. પત્રાંક 791, મુંબઈ, શ્રાવણ સુદ પૂનમ, ગુરુ વિક્રમ સંવત 1953, તારીખ 12/8/1897. આ પત્ર પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને લખાયો છે. દીર્ઘકાળની જેની સ્થિતિ છે તેને અલ્પકાળની સ્થિતિમાં આણી જેમણે કર્મક્ષય કર્યો છે તે મહાત્માઓને નમસ્કાર. દીર્ઘકાળથી સ્થિતિ થઈ ગઈ છે, જેની સ્થિતિ છે, જે કર્મોની સ્થિતિ હોય તેને અલ્પકાળની સ્થિતિમાં લાવી દીધા છે, આણી આવત્તાની એટલે કે મર્યાદાપૂર્વક લઈ આવ્યા છે તે, અને એમ કરીને જેમણે કર્મક્ષય કર્યો છે તે મહાત્માઓને નમસ્કાર. પોતાને જે અભિપ્રેત છે તે અહીંયા સ્પષ્ટ કરી દીધું કે દીર્ઘકાળની સ્થિતિના જે કર્મો હોય તેને અલ્પકાળની સ્થિતિમાં આણી દીધા, અને પછી જેમણે કર્મક્ષય કર્યો છે કર્મના ચૂરે ચૂરા ભૂક્કા બોલાવી દીધા, જીર્ણ શીર્ણ કરી દીધા, કર્મને વિદારણ કરી નાખ્યા અને વિદાય કરી દીધા, તો પછી સિદ્ધપદ કે નિરંજન પદની પ્રાપ્તિ થાય છે. ઘાતી કર્મનો ક્ષય તો કેવલ જ્ઞાન, અને અઘાતી કર્મનો પણ ક્ષય એટલે મોક્ષ, અયોગી ગુણસ્થાનક અને મોક્ષ. તો એ મોક્ષે જવાની વાત આવી ગઈ કે જેણે કર્મક્ષય કર્યો છે. કૃત્સ્નમ કર્મક્ષયો મોક્ષ, તત્વાટ સૂત્રના 10 અધ્યાયમાં 10મા અધ્યાયનું લગભગ સૂત્ર આવે છે, તે પહેલું બીજું સૂત્ર હશે. તે કૃત્સ્નમ શબ્દ છે અને સર્વથા કર્મક્ષયો, સમસ્ત કર્મનો સર્વથા કર્મક્ષય થાય ત્યારે મોક્ષ કહીએ છીએ. તે કેટલુંક અન્વય પ્રધાનતાથી મોક્ષનું સ્વરૂપ કહેવાય છે, કેટલુંક વ્યતિરેક પ્રધાનતાથી કહેવાય છે. તો અહીંયા કર્મગ્રંથની અપેક્ષાએથી કર્મ અપેક્ષાએ કીધું, અને સૈદ્ધાંતિક રીતે કહેવામાં આવે છે ત્યારે કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. મિથ્યાત્વથી મુકાયા ત્યાં જેને મોક્ષનો અનુભવ થઈ ગયો, મોક્ષ સ્વરૂપ કહી દીધા. પછી આત્મ અનુભવ વખતે સિદ્ધ સ્વરૂપી કહી દીધા, અને ત્યાર પછી કેવળ જ્ઞાન થતાં એમને જીવન મુક્ત કહી દીધા, સ્થિત પ્રજ્ઞ કહી દીધા, વિતરાગ કહી દીધા, અને ત્યાર પછી અયોગી સ્વભાવની પ્રાપ્તિ થતાં અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર અયોગી સ્વભાવને પણ નમસ્કાર છે. એમ કરીને ત્યાં અપૂર્વ સ્વભાવ, નિર્વિકલ્પ સ્વભાવ અને અંતે અયોગી સ્વભાવમાં સ્થિતિ કરાવી દીધી, અને ત્યાર પછી તો સિદ્ધ સ્વભાવ છે, સિદ્ધ પર્યાય કહીએ છીએ તે, ત્યાં સ્થિતિ કરાવી દીધી. આત્મા તો છે જ. તો એવા મહાત્માઓ જે પૂર્વે થઈ ગયા છે અને જે એ પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યા છે, આ 3 કાળમાં 3 લોકમાં જે કોઈ આ દશામાં હોય તે બધાને કૃપાળુદેવે નમસ્કાર કરી દીધા છે. સદવર્તન, સદગ્રંથ અને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી.
અને તેવા નમસ્કાર કરતાં પોતે પોતાને પણ નમસ્કાર કર્યા છે કે દીર્ઘકાળના કર્મોને અમે અલ્પકાળની સ્થિતિમાં લાવી દઈએ છીએ, ભોગવતા જઈએ છીએ અને જલ્દી ભોગવાઈ જાય તેવું કરતા જઈએ છીએ. અને અંબાલાલભાઈને એક વાક્યમાં આજ્ઞા આપી. કેવી સુંદર આજ્ઞા! અત્યારે અંબાલાલભાઈ પ્રમાદના સ્ટેજમાંથી પસાર થઈ રહ્યા છે. જે કૃપાળદેવે ઘણા વખત પહેલાં ભાખેલું હતું કે અંબાલાલભાઈને પ્રમાદ આવશે, ત્યારે કેટલાક આપણા જેવા મુમુક્ષુએ કહ્યું હતું કે અરે આપની વિદ્યમાનતામાં અંબાલાલભાઈ જેવા આપના ગણધર તુલ્ય અને એને પ્રમાદ આવશે, તો કહે છે ચિંતા ન કરો, ખેદ ન કરો, તેને તે પ્રમાદ અમારી વિદ્યમાનતામાં જતો પણ રહેશે, એટલે કે એ કાઢી પણ નાખશે. અત્યારે આ સ્ટેજ છે, આગળ પાછળના પત્રો જોતા તો કૃપાળદેવે ધીમેકથી આજ્ઞા કરી દીધી કે સદવર્તન, સદગ્રંથ અને સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી. એકેયમાં પ્રમાદ કર્તવ્ય નથી. સદવર્તન એટલે સદાચરણમાં તમારું વર્તન સદ હોવું જોઈએ, સત પ્રત્યે લઈ જાય તેવું હોવું જોઈએ. તો શું અંબાલાલભાઈનું વર્તન થોડું અસદ આચરણ હોય, અસદાચરણ થોડું હોય? સદાચરણ જ હતું, પણ જે આપણે કહીએ છીએ તે પવિત્ર સદાચરણ કરતાં આગળનું, ઊંડું, ઘેરું, ગહન, છેવટનું, કે જે સત પ્રત્યે જ લઈ જાય, આત્મા આત્મા થઈને રહી જાય તેવું જે સત વર્તન છે, આત્માના અસ્તિત્વ પ્રત્યે આવી જાય, ઉત્પાદ વ્યય દ્રવ્યનો ત્રિપદીનો ઉપયોગ નિરંતર અનુભવે અને તે ઉપયોગ જાણ્યો એમ નહીં, અનુભવે, તો એવા જે સત્વર્તન છે તેના માટે જે કંઈ કરવાનું છે, વ્યવહારથી કરવાનું છે, તે આચરણ પણ સુધારવાની વાત છે. પ્રમાદ વશાત કેટલીક આચરણમાં ક્યાંક ખામી, કંઈક ન્યૂનતા આવી છે, કૃપાદેવના જ્ઞાનમાં અભિપ્રેત છે, માટે સદવર્તનમાં પણ પ્રમાદ કરવા જેવો નથી. વર્તન સદ હોવું જોઈએ. પછી એમાં થોડોક સમય હોય, 5 વર્ષ હોય, 20 વર્ષ હોય, અને 2 કલાક, 2 દિવસ, 2-4 મહિના ન હોય, એમ ન ચાલે. એક સમય માત્ર પણ અસદ આચરણમાં જવાનું નથી, તો સદવર્તન પ્રત્યે નિરંતર રહેવાનું છે, એમાં પ્રમાદ કરવાનો નથી. બીજું, સદગ્રંથ, સત્શ્રુતનું અધ્યયન તો અંબાલાલભાઈ અને આખો જ સત્સંગ સમુદાય છે તે કરે જ છે. તેમ છતાં કહી દીધું કે તમારે સદગ્રંથનું પણ પ્રમાદ કરવાનો નથી, સેવન કરવાનું છે. કદાચ સત્સંગ મંડળ થોડાક વખત માટે બંધ રહ્યું હોય અથવા તો સત્સંગ બંધ રહ્યો હોય તો એમ કહ્યું હોય એ પણ બનવા જોગ છે. અને કેટલુંક ઘરે પણ કરવાનું છે તેની પણ આજ્ઞા કરી છે. અને ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે સત્સમાગમ. તેમાં પણ પ્રમાદ કર્તવ્ય નથી. સત્સમાગમની તો કેટલી બલિહારી છે તે અનુભવે છે, તે જ જાણે છે. અંબાલાલભાઈને અનુભવ છે, કૃપાદેવને તો છે જ, વર્ષોનો છે, યુગોનો છે, મહાવીર સ્વામીના સમયનો છે. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, 3 પ્રકારના સમ્યક્ત્વ, 3 પ્રકારના સ્વભાવ જેનાથી પ્રાપ્ત થઈ જાય તે 875માં પત્રમાં મૂક્યું છે, જેને આપણે મંગલાચરણમાં ગાઈએ છીએ તે. તો એ વચનામૃત પહેલું કયું, મુદ્રા બીજી કઈ, અને સત્સમાગમ ત્રીજો કયો છે, તે સત્સમાગમની વાત છે. પ્રમાદ કર્તવ્ય નથી. ગુરુ શિષ્યના સંબંધ, ગુરુકુળમાં ભણવા જતા આપણે પણ ઘણીવાર અનંતકાળના પર્યટનમાં ગયા હશું. આ ભાઈએ પણ કોઈ ભણ્યું હોય તો ખબર નથી. એ ઋષિમુનિના આશ્રમની વ્યવસ્થા અત્યારે તો જતી રહી, પણ તે વખતે બધું જ ભણી ગણીને જ્યારે 16-18 વર્ષે જે કોઈ વિદ્યાર્થીની વિદાય લે છે ત્યારે ઋષિ મુનિ કે ઋષિ પત્ની શું માગે છે? આશીર્વાદ તો આપે જ છે, સાથે સાથે એક જ વચનની માગણી કયો અથવા એક જ વચનની આજ્ઞા આપે છે કે સ્વાધ્યાયાત્મા પ્રમદઃ. સ્વાધ્યાયમાં પ્રમાદ કરીશ નહીં. ત્યાં સ્વાધ્યાય વિશાળ અર્થમાં છે. તારું જીવન ગૃહાશ્રમી થવાનું, અગર તો જે પણ થશે તે મોટે ભાગે બ્રહ્મચર્ય આશ્રમ પછી ગૃહાશ્રમી થવાનું આવે, તો બ્રહ્મચર્ય આશ્રમમાં જ હોય તો પણ પ્રમાદ કર્તવ્ય નથી. ગૃહાશ્રમી થાય તો પણ તારા સ્વના અધ્યયનમાં પ્રમાદ કર્તવ્ય નથી. એટલે કે પોતે પોતાને ભૂલી જવાનો નથી. તું આત્મા પહેલો છે, પછી બીજો સંસાર છે, વ્યવહાર છે, બીજો પણ આત્મા જ છે, એમ વિચારીને ગૃહાશ્રમમાં પ્રવેશ કરજે. એટલે ત્યાં સ્વાધ્યાયાત્મા પ્રમદઃ કહીને ઉપનિષદકારે અને આ ઋષિ મુનિઓએ હદ કરી છે. તે જ વસ્તુ અહીંયા કૃપાળદેવ આવા ગણધર તુલ્ય અંબાલાલભાઈને પણ લખી રહ્યા છે કે સ્વાધ્યાયાત્મા પ્રમદઃ, સત્સમાગમમાં પ્રમાદ કર્તવ્ય નથી. આ પ્રમાદ આવી ગયો છે, છોડવાનો છે. પ્રમાદ હેય છે, નિદ્રા પણ હેય છે. સૂંઘવા આવ્યા છીએ આ માનવ ભવમાં? જરાય નહીં. તો પછી પ્રમાદ કરવા આવ્યા છીએ? બિલકુલ નહીં. એમ આપણો જવાબ હોવો જોઈએ. પ્રમાદે આપણું ભૂંડું કરવામાં કોઈ કચાશ કમી બાકી રાખ્યું નથી. અને એ પ્રમાદ પોતે થોડો કરે છે. પ્રમાદ શું કરી શકે?
એ તો એક ભાવ છે કે ગુણ છે કે અવગુણ છે. આપણે જેવું કરીએ છીએ એટલે આપણો જ વાંક છે, બીજા કોઈનો વાંક નથી. જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ પ્રમત્ત ભાવે બુરું કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. અને એ જ પ્રમાદ ગૌતમ સ્વામીને પ્રશસ્ત રાગ હોવાથી મહાવીર સ્વામી પ્રત્યે જે રાગના કારણે કહેવું પડે છે કે સમયમ ગોયમ માપમાયે, હે ગૌતમ, સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી. ભણનો ગુણનો શીખનો રમનો જ્ઞાનારામ, ક્ષણ નિક્કમો રહનો નહીં, કરનો આત્મકામ. પછી ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સ્મરણ કોચાવ, આત્માને ને પ્રભુને, પોતાના શુદ્ધાત્માને ભૂલીને કેવી જંજાળ બિચાવી છે, કેવી ઝાડમાં રહ્યા છે, કેવા વ્યવહારના પથારામાં રહ્યા છે, એ જ સમજાતું નથી. અંબાલાલભાઈ જેવાને શું હતું, તેમ છતાં કૃપાળદેવ કહે છે પ્રમાદ કર્તવ્ય નથી. એ અંબાલાલભાઈનું તો નિમિત્ત છે, આપણને જ કહી રહ્યા છે કે પ્રમાદ કરવા યોગ્ય ચીજ નથી. આગળ જઈએ. પત્રાંક 792, મુંબઈ, શ્રાવણ સુદ પૂનમ, ગુરુ વિક્રમ સંવત 1953, તારીખ 12/8/1897. પ્રભુશ્રીજીને લખાયેલો પત્ર છે. 2 પત્ર મળ્યા છે. મોક્ષમાર્ગ પ્રકાશ નામે ગ્રંથ આજે ટપાલ દ્વારા મોકલાવ્યો છે. તે મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. પ્રભુશ્રીજીએ પત્ર લખ્યો અને પાછો જવાબ પણ સાંભળ્યો છે. પ્રભુએ કૃપા કરી છે, કૃપાળદેવે. મોક્ષમાર્ગ નામનો ગ્રંથ આજે ટપાલ દ્વારા મોકલાવ્યો છે. તે મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. પ્રભુશ્રીજીને મુમુક્ષુ તો ક્યારનાય કયા છે, કોઈ પણ મુમુક્ષુ એ વિચારવા યોગ્ય છે. અહીંયા મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથની મહત્તા સૂચવાય છે. અવકાશ મેળવી પ્રથમ શ્રી લલ્લુજી અને દેવકરણજીએ સંપૂર્ણ વાંચીને મનન કરીને પછી કેટલાક પ્રસંગો બીજા મુનિઓને શ્રવણ કરાવવા યોગ્ય છે. પહેલાં પ્રભુશ્રીજી દેવકરણજી વાંચી લે અને પછી શ્રવણ મનન કર્યા પછી એમાંથી કેટલાક પ્રસંગો, કેટલુંક કહેવા જેવું, કેટલીક રીતે કહેવા જેવું, એ મુનિઓને પણ, બીજા મુનિઓને પણ કહેવા જેવું છે અને સાંભળાવા જેવું છે. શ્રી દેવકિરણ મુનિએ 2 પ્રશ્નો લખ્યા છે. તેનો ઉત્તર ઘણું કરીને હવેના પત્રમાં લખીશું. મોક્ષમાર્ગ પ્રકાશ અવલોકન કરતાં કોઈ વિચારમાં મતાંતર જેવું લાગે તો નહીં મૂંઝાતા તે સ્થળે વધારે મનન કરવું અથવા સત્સમાગમને યોગે તે સ્થળ સમજવું યોગ્ય છે. પરમ ઉત્કૃષ્ટ સંયમમાં સ્થિતિની વાત તો બાજુએ રહી, દૂર રહી, પણ તેના સ્વરૂપનો વિચાર થવો પણ વિકટ છે. અહીંયા પત્ર પૂરો થાય છે. આવું શું મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે કે જેથી કરીને તે ગ્રંથ વાંચવાની ભલામણ કરી? તો મોક્ષમાર્ગ પ્રકાશક આપે વાંચ્યો જ હોય છતાં કહેવાનું મન થઈ જાય છે કે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની અતિશય જ્યારે ખોટ પડવા માંડી હતી, અતિશય ન્યૂનતા આવી ગઈ હતી, તે જમાનાની વાત છે, તે કાળની વાત છે. અને નિર્ગ્રંથ માર્ગના ગ્રંથોના પઠન પાઠનનો અભ્યાસ કે સ્વભાવ અભાવ જેવો થઈ ગયો હતો. નિર્ગ્રંથ ગ્રંથોના પઠન પાઠનનો અભાવ જેવું વર્તતું હતું. એટલે કે અહીંયા 18મી 19મી સદીની બહુ થોડા સમય પહેલાંની જ વાત છે, 1000-2000 વર્ષ પહેલાંની વાત નથી. એવા સમયમાં, એટલે કે વિક્રમની 18મી સદીના અંતમાં અને 19મી સદીના શરૂઆતમાં, આરંભમાં, ઢુંઢાર દેશમાં એટલે રાજસ્થાનમાં સવાઈ માધવપુર જે કહીએ છીએ તેવી રીતે સવાઈ જયપુર કહેવાય છે. તે સવાઈ જયપુર નગરમાં આજે તો એકલું જયપુર બોલાય છે તે, અને તેમાં ખંડેલવાલ કુળમાં આ પંડિત પ્રવરસિંહ ટોડરમલજીનો પ્રાદુર્ભાવ થયો, આવિર્ભાવ થયો, જન્મ થયો. અને એ ટોડરમલજી એટલે આજે પંડિતોમાં શ્રેષ્ઠ ગણાય છે. તે વખતે પણ પંડિત પ્રવરથી ઓછું કાંઈ વિશેષણ આપી શકાતું જ નહોતું. બચપણથી, બિલકુલ બચપણથી 7-8 વર્ષની ઉંમરથી જ અત્યંત કુશાગ્ર બુદ્ધિ તે થતી પ્રખર બુદ્ધિવાળા થઈ ગયા, ત્યાં સુધી ચાલ્યું. એના શ્રવણ માત્રથી, તેમને કોઈ પણ વસ્તુના શ્રવણ માત્રથી જ બધું જ સ્મરણમાં રહી જાય, એટલે કે અવધારિત થઈ જતું, તેવી એમની બુદ્ધિમત્તા હતી. અને જેમ ચાલ્યું આવ્યું છે તેમ કેટલાય મિત્રોને, કેટલાય પંડિતોને, કેટલાય ઇતર ધર્મીને, વિધર્મીઓને ખૂબ જ ઈર્ષા થઈ. એ ઈર્ષાનું કારણ બન્યા, ઈર્ષાનો ભોગ બન્યા. તે રાજા સુધી કાન ભંભેરણી ગઈ અને રાજાને પણ ઈર્ષા કહો, અનાદર કહો, જે કહો, તે પંડિત ટોડરમલજી ઉપર ઘણો જ ઈર્ષાભાવ થયો. ત્યાં સુધી અશુભ ભાવ કે તીવ્ર કશાયનો ઉદય આવ્યો કે જે કહો તે, કે એમનો મૃત્યુદંડ કરાવી નાખવા સુધીની વાત થઈ. તો મૃત્યુદંડ કેવી રીતે? તો કે એક પંચેન્દ્રિય સંઘની પ્રાણી જેની બુદ્ધિમાં ને બળમાં જોટો નથી, હાથી જેવું હાથી કે જેના બુદ્ધિ ને બળ સર્વોત્કૃષ્ટ મનાય છે,
એનું બળ પણ એટલું ગણાય છે અને બુદ્ધિ પણ એટલી ગણાય છે. એટલે જ તો ગણપતિજીના મસ્તક ઉપર બીજા કોઈનું નહીં ને હાથીનું મસ્તક છે, આપણે જાણીએ છીએ તે હાથી. અને તે હાથીના પગ નીચે જે સંઘની પંચેન્દ્રિય ડાયું પ્રાણી અને બળિયું પ્રાણી અને તેને કરુણા પણ હોય છે એવા પ્રાણીને કહે છે કે આના પગ નીચે ટોડરમલજીને કચરી નાખો. અને ટોડરમલજીનો દેહ ત્યાગ એ રીતે થયો. એ ટોડરમલજીની 28 વર્ષની તરુણ વયે, યુવાન વયે, અને એમનો દેહ ત્યાગ એ રીતે થયો. પણ તે થતાં પહેલાં પોતે પોતાનું કરવાનું તો સાધી ગયા, જગતને આપવાનું આપી ગયા, અધૂરું રહ્યું. નહીં તો ઘણી ભેટ મળી હોત, પણ જે ભેટ મળી તે એક નવલી ભેટ કયો, અનેરી ભેટ કયો, અનોખી ભેટ કયો, તે મોક્ષમાર્ગ પ્રકાશક નામનો ગ્રંથ. શબ્દ જ મજાનો છે, મોક્ષ માર્ગ પ્રકાશ. તે વખતે મોક્ષ માર્ગ પ્રકાશ કહેવાતું, પછી હવે મોક્ષ માર્ગ પ્રકાશક એમ ગ્રંથ પર લખાય છે, શીર્ષક એ રીતે અપાય છે. પરંતુ અહીંયા મોક્ષ માર્ગ પ્રકાશ લખ્યું છે કૃપાળદેવે, એટલે આપણે એમ જ રાખીએ. મોક્ષ શું? તો કે સર્વ વિકારી ભાવોથી મુક્ત થવું તે મોક્ષ. મોહનો ક્ષય થવો તે મોક્ષ. મોહ કહેતા મોહ, ઇટ સાઉન્ડ્સ લાઇક એચ. એનીવે, મોહ બોલીએ એટલે એમાં હ પાછળ આવે જ છે, જે બોલીએ એટલે પાછળ હ આવે જ છે. એમ મોહ કહેતા મોહ અને ક્ષ કહેતા ક્ષય. તો મોહનો ક્ષય બતાવે, વિકારી ભાવોથી, સર્વ વિકારી ભાવોથી મુક્ત થવું તે મોક્ષ. પછી માર્ગ એટલે કઈ રીતે થવાય છે, એની પદ્ધતિ, સિસ્ટમ, રસ્તો શું છે તે માર્ગ બતાવ્યો. ખોજ્યો છે અને પછી શોધ્યો છે અને મળ્યો છે. અને પછી પ્રકાશ, એના પર લાઇટ ફેંક્યું છે, પ્રકાશ ફેંક્યો છે. પ્રકાશ્યું એટલે ભાષ્યું, લખ્યું, વાંચ્યું, બોલ્યા, એ પણ પ્રકાશ્યું કહેવાય. અને પ્રકાશ એટલે લાઇટ, એના ઉપર બરાબર પ્રકાશ આવ્યો છે. કે જેમ ટોર્ચ ફેંકીએ છીએ અને તરત જ પ્રકાશમાં વસ્તુ જે ઓબ્જેક્ટ હોય તે બરાબર દેખાઈ આવે છે, સ્પષ્ટ દેખાઈ આવે છે, ઉજળી દેખાઈ આવે છે, લાઇટમાં આવી ગઈ એમ લાગે છે, લાઇમ લાઇટમાં આવી ગઈ એમ લાગે છે, હાઇલાઇટ કરી હોય તેમ લાગે છે. તે મોક્ષ માર્ગ તો હતો જ, અનંતકાળથી છે. તીર્થંકર દેવે પ્રણીત કરેલો જ છે, પણ જુદા જુદા સમયે જુદા જુદા તીર્થંકર દ્વારા પ્રણીત કહીએ છીએ. એવરે પ્રણીતની પ્રરૂપિત કહીએ છીએ, કેમ કે તીર્થની સ્થાપના કરે છે. અને ત્યાર પછી બીજા જે કોઈ ગણધર ભગવંત ગૂંથે છે, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત વગેરે પ્રણીત કહીએ છીએ, તેમાં પ્રણીત કરેલું છે તે મોક્ષ માર્ગ પ્રણીત કર્યો છે. તે ટોડરમલજીએ જે ગ્રંથમાં કર્યો છે તેનું નામ મોક્ષ માર્ગ પ્રકાશ. તેના સુંદર મજાના 9 અધ્યાય છે. 9મા અધ્યાયના અંતે બાકી રહી જાય છે. એટલે જો આખું જ જીવતર હોત અને આખું જ મળી શક્યું હોત તો ગ્રંથાધિરાજ કહેવામાં જરાય સંકોચ ન થાય એવો મજાનો ગ્રંથ છે. કેટલાકને વિરુદ્ધાભાસી વર્તન, વિરોધાભાસી મંતવ્ય લાગશે કે સ્થાનકવાસી આમનાઈને એમ લાગે કે અમારી કાપી છે, શ્વેતાંબરને એમ લાગે અમારું કાપ્યું છે. કેટલાક બીજા બધા સંપ્રદાયને, ઇતર સંપ્રદાયને એમ લાગે, ગચમતને લાગે કે અમારી તો કાપી કરી નાખી છે, અમારું ખંડન કરી નાખ્યું છે. કદાચ એમ લાગે. સમજણ હશે, થશે, આવશે, પછી તેમ લાગવાનું કોઈ કારણ નથી. આ ગચમતની કલ્પનામાંથી અને આવા બધા ભેદભાવમાંથી, પક્ષપાતમાંથી, પૂર્વગ્રહમાંથી આપણને કૃપાળદેવે બહાર લાવ્યા છે, બહાર લાવવા છે. માટે ગ્રંથની ભલામણ કરી છે. કોને? તો કે સ્થાનકવાસી આમનાઈના. હવે તો જો કે સ્થાનકવાસી કહેવા જેવું નથી એવા લઘુરાજ સ્વામી પ્રભુશ્રીજીને, આચાર્ય કોટીના પુરુષને એમ કહે છે કે તમે દિગંબરનો મોક્ષમાર્ગ પ્રકાશ ગ્રંથ વાંચો. એની ભલામણ કરી છે. બીજા કેટલાકને પણ કરી છે, પ્રભુશ્રીજીને કરી, બીજા મુનિઓને કરી. શું કામ? તો કે ગુરુની આજ્ઞા છે એટલે અવિચારણીય. હવે એમાં સવાલ હોય જ નહીં, વગર વિચારે વાંચવા જ માંડવાનું હોય, અભ્યાસ કરવા માંડવાનું હોય. એમ આજ્ઞાને શિરોમાન્ય કરે તેવા છે. માટે કહે છે કે હવે આ ગ્રંથ વાંચો. અને તેનાથી પોતાના કંઈ પણ રયાસય આગ્રહ હોય, કોઈ પણ ઝેરની કણી રહી ગઈ હોય તો બધી નીકળી જાય. એક નાની કણી કે નાનો કાંટો જ ઘણું નુકસાન કરે છે આંખને કે પગને. એમ જો નાનકડો પણ ભેદભાવ રહી ગયો હોય અથવા તત્વ સમજવામાં હજુ ક્યાંક ભૂલથાપ થતી હોય તો તમે તત્વ આ રીતે સમજો. સત્સમાગમમાં કેટલું કહેવાય, ક્યારે થાય, કેટલો થાય, તેમ છતાં બને એટલું કરે છે. અત્યારે તમે મોક્ષમાર્ગ પ્રકાશક અવલોકશો તો તમને ક્યાંય મતાંતર જેવું લાગે તો મૂંઝાતા નહીં, પણ ત્યાં વધારે મનન કરજો. અને સત્સમાગમના યોગે આપણે ફરી પ્રત્યક્ષ મળીશું ત્યારે સમજવું સુગમ થશે. દેવકર્ણ મુનિના 2 પ્રશ્નો છે, તે પણ હવે અમે પછીના પત્રમાં જવાબ આપીશું. તો અહીંયા આ ગ્રંથમાં એવું શું છે એ વાત ચાલતી હતી કે 9 અધ્યાય છે. એમાં પહેલા અધ્યાયમાં મંગલાચરણ તો હોય જ, પછી દેવ, ગુરુ અને શાસ્ત્રનું સ્વરૂપ સમજાવ્યું છે.
શ્રોતા અને વક્તાનું સાચું સ્વરૂપ સમજાવ્યું છે. શ્રોતાના ગુણ કેવા હોવા જોઈએ, વક્તાના ગુણ કેવા હોવા જોઈએ અને સાચું સ્વરૂપ સમજાવ્યું છે. એ પહેલા અધ્યાયમાં જ ઘણું બધું કહી દીધેલું છે. સાચા દેવ, સાચા ગુરુ, સાચા શાસ્ત્રનું સ્વરૂપ સમજાવ્યું છે. એ જો આપણને બરાબર સમજાઈ જાય તો પહેલા અધ્યાયમાં જ બીજા બધા અધ્યાયનો જે કહેવાનું છે તે સાર આવી જાય છે. હંમેશા જ્ઞાની પુરુષ કે શાસ્ત્ર કરતા પુરુષ પીઠિકામાં અથવા તો પ્રારંભમાં જ બધું કહેવાનું કહી દે છે. એને કદાચ પૂરું લખવાનો સમય ન મળે, આયુષ્ય પૂરું થઈ જાય. અગર વાંચનારને કદાચ આયુષ્ય પૂરું થઈ જાય અને આખો અભ્યાસવાનો સમય ન રહે તો શરૂઆતમાં જ બધું કહી દે છે, જેમ આત્મસિદ્ધિજીમાં પણ શરૂઆતની ગાથામાં જ માર્ગ મૂકી દીધો છે. આમ તો પહેલી ગાથામાં જ મૂકી દીધો છે. બીજા અધ્યાયમાં સંસારપણામાં, સંસાર અવસ્થામાં જીવની જે વિકારી અવસ્થા છે તે શા માટે છે અને તેના કારણો શું શું છે, કયા કયા છે તે પણ મૂકી દીધું છે. ત્રીજા અધ્યાયમાં સ્વરૂપનું અજ્ઞાન છે, સ્વરૂપનું ભાન નથી એટલે કે અભાન છે. તેથી એ સુખના, સાચા સુખના ઉપાય જાણી શકતો નથી. તો સાચું સ્વરૂપ જ ખબર નથી, તો સાચા સુખની ખબર નથી, તો ઉપાયની પણ ખબર નથી. તો તેમણે સાચા સુખના ઉપાય પણ તેમાં દર્શાવી દીધા છે. ચોથા અધ્યાયમાં જીવની અનાદિકાળથી ચાલી આવતી આડોળાઈ અને ઊંધાઈ, વિપરીત અભિનિવેશ, વિપરીત મિથ્યાત્વ, એ જે વિપરીત અથવા વિપર્યાસ બુદ્ધિ છે તેની પણ વાત મૂકી દીધી છે. સચોટપણે મૂકી છે. તે ચોથો અધ્યાય છે. આપણે ક્યાં ક્યાં આડા ચાલ્યા છીએ, હજુ પણ ચાલીએ છીએ, અથવા તો હજુ પણ કેટલીક વસ્તુ વિપર્યાસ બુદ્ધિથી જ ગ્રહણ થઈ છે, તે કેવી રીતે ટાળી દેવી તે પણ દર્શાવ્યું છે. પછી પાંચમા અધ્યાયમાં સ્વરૂપની ભ્રમણાથી અજ્ઞાન ચાલુ રહ્યું છે, તો કેવા કેવા ખોટા ખોટા મત ધરાવીએ છીએ અને બીજા મતમાં પડી ગયા છીએ, ગચ્છ મતની કલ્પનામાં પડ્યા છીએ, ઇતર સંપ્રદાયમાં પડી ગયા છીએ, અથવા તો બીજા કોઈકની જ આત્માના ધર્મ સિવાયની વાતમાં પડી ગયા છીએ. એ પ્રત્યે પૂરેપૂરું બયાન કર્યું છે અને એનું વર્ણન આપ્યું છે. છઠ્ઠા અધ્યાયમાં કુદેવ, કુગુરુ અને કુધર્મનું નિરાકરણ બતાવ્યું છે કે ચાલો કુદેવ, કુગુરુ, કુધર્મ કંઈક માન્યા, સૌથી વધારે ભૂલ તો કુગુરુને માનવાની છે, તો એનું પણ નિરાકરણ આપી દીધું છે. સાતમી વસ્તુ કે વસ્તુનું સ્વરૂપ જૈન ધર્મ બતાવે છે. વસ્તુનું સ્વરૂપ તે જ જૈન ધર્મ છે, આત્માનો ધર્મ છે. તેને કુળ ધર્મ માની બેઠા છે, એટલે કે જૈન કુળમાં જન્મીને જૈન ધર્મનું પાલન કરતા હોય તેવા બધાને પણ આમાં લઈ લીધેલા છે કે તમે જૈન છો. પૂછે તો પ્રેમથી જૈન લખીએ, બોલીએ, પણ ખરા અર્થમાં જૈન છીએ. જૈન સિદ્ધાંત જાણતા નથી, જૈન ધર્મ જાણતા નથી, જૈન ધર્મનો સાર ગ્રહણ કર્યો નથી અને જૈન ધર્મ પ્રમાણે આપણું પાલન નથી, આજ્ઞાનું પાલન નથી, તો અનુયાયી શેના? કેમ કહેવાય કે અમે રાગ દ્વેષને જીતે તે જૈન અને એના અનુયાયી છીએ? કયા આધારે કહેવાય? તો ત્યાં વસ્તુનું સ્વરૂપ સમજાવ્યું છે. તે જૈન ધર્મીને પણ સાચા અર્થમાં જૈન બનવાનો અનુરોધ કર્યો છે. ક્યાં ભૂલ થઈ છે, ક્યાં ભૂલ થાય છે તે બતાવી છે. જૈન શાસ્ત્રોનો મર્મ અને અર્થ કેવી રીતે કરવો જોઈએ તે પણ દર્શાવ્યું છે. શાસ્ત્રોના અર્થ પણ સમજવા જોઈએ, વિચારવા જોઈએ અને યથાયોગ્ય પ્રમાણે વિચારવા જોઈએ. ફાવે તેમ અર્થ કરી લઈએ, મનપસંદ કરી લઈએ તો ચાલે બાલે નહીં. આઠમા અધ્યાયમાં ઉપદેશનું સ્વરૂપ બતાવ્યું છે કે જુદા જુદા શાસ્ત્રો જુદા જુદા શાસ્ત્ર કરતા અને જુદી જુદી રીતિ પદ્ધતિથી જે કંઈ આખ્યાન વ્યાખ્યાન આપ્યું હોય તેનો સમન્વય કેવી રીતે સાધવો તે બતાવ્યું છે. કે હવે સમજો, દ્રવ્યાનુયોગ સમજો અને દ્રવ્યાનુયોગના શાસ્ત્રોના અભ્યાસની ખાસ ભલામણ છે અને વિવિધ શાસ્ત્ર કરતાંએ વિવિધ અનુયોગના જે રીતે પદ્ધતિથી મૂકેલું છે તે બધાનો પણ સુભગ સમન્વય કરીને વાંચવું જોઈએ, વિચારવું જોઈએ. અને છેલ્લું નવમું અધ્યાય કે મોક્ષ માર્ગનું સ્વરૂપ જ બતાવી દીધું છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતા તે મોક્ષ માર્ગ, અને તેના વિશે વિવેચન કર્યું છે. એમાં સમ્યક દર્શન અને એના 8 અંગ એનું સુંદર વિવેચન છે અને એ પૂરું થતાની સાથે એમના દેહત્યાગની બીના બની ગઈ અને ત્યાર પછી બધું અધૂરું રહ્યું એ સ્વાભાવિક છે. એટલે આપણને આટલું મળ્યું છે તો પણ આ ગ્રંથ ઉત્તમ છે. જો બધું મળ્યું હોત તો શું કહેત એ સવાલ છે. પરંતુ આ મોક્ષમાર્ગ પ્રકાશકની ભલામણ કરનારા સાચા ઉપદેશદાતા આપણને પરમ કૃપાળુ દેવ મળ્યા તો બધું જ મળ્યું છે. એમણે જે મર્મ આપી દીધો છે, જે રહસ્યના ઉદ્ઘાટન કરી દીધા છે, પ્રતિષ્ઠિત વ્યવહારની વાત દેવકણજી મુનિએ મૂકી છે, તે બધી જ પ્રતિષ્ઠિત વાત મૂકી દીધી છે, સ્થાપના કરી દીધી છે, ચરિતાર્થ કરી દીધી છે. તેવા કૃપાળુદેવને શું કહીએ.
એમની દશા મોક્ષ માર્ગ પ્રકાશક વાંચવાની ભલામણ કરે એથી વધારે શું હોઈ શકે કે જે ટોડરમલજીએ આવું લખ્યું છે એ પંડિત પ્રવર છે. એમણે ગમે તેટલી ઝાટકણી કાઢી હોય તો પણ વસ્તુનું સ્વરૂપ બતાવવા માટે કડકાઈથી લખ્યું છે, સખ્તાઈથી લખ્યું છે, એને બાજુ પર મૂકો. પણ જે તીવ્રતાથી લખ્યું છે તે વાંચવાનો, તે અભ્યાસવાનો અનુરોધ કર્યો છે. નહીં તો કૃપાળુદેવ આવો ગ્રંથ વાંચવાની બીજાને ભલામણ કરે, એમાં પણ મુનિશ્રીને કરે, પણ કરી છે એ જ એનું મહાત્મ્ય સૂચવે છે. અને અહીંયા પત્ર પણ પૂરો થાય છે કે પરમોત્કૃષ્ટ સંયમમાં સ્થિતિની તો વાત દૂર રહી. હે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને કહે છે કે તમે સંયમ ધારણ કર્યો છે, તેમ છતાં સંયમમાં સ્થિતિ પણ છે. પણ જે પરમ ઉત્કૃષ્ટ સંયમની વાત મારે કેવી છે, મને અભિપ્રેત છે, એ પરમ ઉત્કૃષ્ટ સંયમ નહીં. સ્થિતિ તો થાય તેવું હજી વાર છે, પરંતુ તેના સ્વરૂપનો વિચાર પણ વિકટ છે. હજુ તો એના સ્વરૂપનો વિચાર કરવાનો છે. એ કેવી રીતે આવે, કેવી રીતે સમજવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, પણ વિકટ છે. તેમ છતાં કૃપાદેવ સમજાવે છે, કરી ચૂક્યા છે, કરી શક્યા છે. માટે તેમને પણ નમસ્કાર છે. અહીંયા પત્ર પૂરો થાય છે. પછીનો પત્ર છે પત્રાંક 793, મુંબઈ, શ્રાવણ સુદ પૂનમ, ગુરુ વિક્રમ સંવત 1953, તારીખ 12/8/1897. સૌભાગભાઈના પુત્ર શ્રી ત્રંબકભાઈને આ પત્ર જણાવ્યો છે, જે પહેલાં પણ જણાવ્યો હતો. ત્રંબકભાઈ, મણિભાઈ બંનેને જુદા જુદા પત્રો જુદી જુદી વખતે લખાય છે, તેમાં આ ત્રંબકભાઈને લખાયેલો પત્ર છે. ત્રંબકભાઈએ એવું કંઈક જોરદાર પૂછાવ્યું છે કે જેનો જવાબ તરત જ કૃપાળદેવે આપ્યો છે. ત્રંબકભાઈએ પૂછાવ્યું છે કેમ કે એ વખતના છાપા મેગેઝિનમાં કંઈ એવું આવ્યું હતું, છપાતું હતું, એટલે પૂછાવ્યું છે, એટલે કે શંકા કરી છે કે જેથી કૃપાળદેવ પાસેથી જેમ છે તેમ સત્ય મળે. તો તે વખતે જે પૂછાવ્યું છે તેમાં એવો કંઈક પ્રશ્ન છે કે સમ્યક દૃષ્ટિ અભક્ષ્ય આહાર કરે, ઇન્વર્ટેડ કોમાઝમાં છે, અવતરણ ચિહ્નમાં છે, એ આદિ પ્રશ્નો લખ્યા, એટલે કે ત્રંબકભાઈએ પૂછાવ્યા છે તે. એ પ્રશ્નોના હેતુ વિચારવાથી જણાવવા યોગ્ય છે કે પ્રથમ પ્રશ્નમાં કોઈ એક દૃષ્ટાંત ગ્રહણ કરી જીવે શુદ્ધ પરિણામને હાનિ કરવા જેવું છે. તમારા બીજા પ્રશ્નની વાત તો હવે લઈએ છીએ, પણ આ પહેલો પ્રશ્ન જે પૂછ્યો છે તેમાં જ તમે આત્માના શુદ્ધાત્મ દ્રવ્યના શુદ્ધ પરિણામ, તમારા પોતાના શુદ્ધ પરિણામને હાનિ એટલે કે નુકસાન પમાડી દો તેવું છે. મતિના અસ્થિરપણાથી જીવ પરિણામનો વિચાર કરી શકતો નથી. શ્રેણિક આદિના સંબંધમાં કોઈ એક સ્થળે એવી વાત કોઈ એક ગ્રંથમાં જણાવી છે, પણ તે કોઈએ પ્રવૃત્તિ કરવા અર્થે જણાવી નથી. તેમ એ વાત યથાર્થ એમ જ છે તેમ પણ નથી. સમ્યક દૃષ્ટિ પુરુષને અલ્પમાત્ર વ્રત નથી હોતું, તો પણ સમ્યક દર્શન આવ્યા પછી ન ગમે તો વધારેમાં વધારે 15 ભવે મોક્ષ પામે એવું સમ્યક દર્શનનું બળ છે. એવા હેતુએ દર્શાવેલી વાતને બીજા રૂપમાં લઈ ન જવી. સત્પુરુષની વાણી વિષય અને કશાયના અનુમોદનથી અને રાગદ્વેષના પોષણથી રહિત હોય છે એવો નિશ્ચય રાખવો અને ગમે તેવે પ્રસંગે તે જ દૃષ્ટિથી અર્થ કરવો યોગ્ય છે. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને યથાયોગ્ય. હાલ ડુંગર કંઈ વાંચે છે તે લખશો. પત્ર પૂરો થાય છે. સમ્યક દૃષ્ટિ અભક્ષ્ય આહાર કરે એમ પ્રશ્ન પૂછ્યો છે. અભક્ષ્ય આહાર એટલે શું? શાકાહારીને પહેલું યાદ આવે તે માંસાહાર કે તે અભક્ષ્ય આહાર કહેવાય, કે ન વાપરવા યોગ્ય, ન ખાવા યોગ્ય આહાર. જીનાગમમાં માંસાહાર સિવાયના પણ અભક્ષ્ય પદાર્થ કયા છે, અભક્ષ્ય આહાર કયો છે. જે 22 પ્રકારના અભક્ષ્ય કયા છે તેની આપણે અહીંયા વાત લેતા નથી, પણ જેમાં બરફને પણ મૂક્યો છે કે બરફ વગેરે, કરા વગેરે ખાવા તે પણ અભક્ષ્ય છે. અનંતકાય એવા કંદમૂળનું ભક્ષણ કરવું તે પણ અભક્ષ્ય છે. એવી રીતે અનેક વસ્તુ મૂકી છે. તે 32 કાય, 32 અનંતકાય પણ છે અને 22 અભક્ષ્ય પણ છે. એ 22 અભક્ષ્યની વાત પછી દ્વિદળ ખાઈએ તો એ પણ અભક્ષ્ય છે. એટલે કે ચણાનો લોટ અને પછી જે કાચા ગોરસ, દૂધ, દહીં, છાશ વગેરે સાથે મિક્સ થાય તે વાપરવાની આજ્ઞા નથી. એટલા માટે આપણે જમતી વખતે દહીં છાશ વાપરતા નથી, પરંતુ ત્યાર પછી મોઢું સાફ કરીને વાપરીએ છીએ, અને કેટલાક તો બિલકુલ વાપરતા જ નથી. તો આવી રીતે નાની મોટી અભક્ષ્ય આહારની તે પણ વાત છે, પણ તે વાત હોવા કરતાં અહીંયા જે રીતે લખાયું છે તે, અને તે વખતના ન્યૂઝપેપર મેગેઝિનમાં જે આર્ટિકલ આવતા હતા તે બધું વિચારતા જોતા અહીંયા અભક્ષ્ય એટલે માંસાહાર કેવું છે.
પેલી બધી નાની વસ્તુ છે, ન ખાવા યોગ્ય છે. એમ તો વ્યસન એટલે મોટા વ્યસનની જ વાત હોય. નાનું ચા કોફીનું વ્યસન હોય એ પણ વ્યસન કહેવાય, પણ એને વ્યસન રૂપે આજે આપણે સ્વીકારતા નથી. નાની પુરુષ કહે ત્યારે સ્વીકારવું પડે, બાકી આપણે સામાન્ય ટેવ કે આદતમાં લઈ ગયા છીએ. ભલે એ વ્યસન છે, પણ એટલું મોટું ભયંકર દુઃખદાયી અથવા તો ઘણા બધા ક્લેશ ઉપજાવે તેવું, નુકસાન કરે તેવું વ્યસન કહેવાતું નથી. એટલે તે અપેક્ષાએ એ વ્યસન હોવા છતાં ન વ્યસન જેવું છે, અથવા તો નાનામાં નાનું વ્યસન છે. બાકી કોઈ પણ વસ્તુ વિના ચાલે નહીં એમ કહીએ એટલે આપણને જ્ઞાની પુરુષે વ્યસનીના ખાતામાં જ મૂકેલા છે. કોઈ પણ વસ્તુ વિના ચાલે નહીં એમ કહીએ એટલે ત્યાં આવી જ ગયા કે કેમ ચાલે નહીં, તો કે આદત છે, ટેવ છે, ટેવાયેલા છીએ. એટલું તો જોઈએ જ. તે જ બતાવે છે કે કોઈ વસ્તુ વિના ચાલતું નથી, એટલે એની લત લાગી છે, વ્યસન લાગ્યું છે. આપણે મિસ કરીએ છીએ, કોઈ વસ્તુની ખોટ લાગે છે એ જુદી વાત છે. એના વિના ન જ ચાલે અને એમ જ જોઈએ, એ હોય તો જ હા, એ પહેલું વાપરવું પડશે, પછી બીજું બધું, તેનું નામ વ્યસન. તો એ વ્યસનની વાત આપણે કરતા નથી. અહીંયા અપેક્ષાએ અભક્ષ્ય આહારની વાત લેતા માંસાહાર હોય તેમ સમજાય છે. તો એ વખતે શું એવું હતું કે જેથી આ પ્રશ્ન પૂછાવ્યો છે, અને એ પ્રશ્નની ચર્ચા કૃપાળદેવે જવાબ આપવાનું પણ મુનાસિબ માન્યું છે, યોગ્ય માન્યું છે. એક કલકત્તા યુનિવર્સિટીના ડૉક્ટર A.K. ચેટર્જી હતા, અને તેમણે જૈનિઝમ પર 400 પાનાની મોટી બુક લખી છે, એ કોમ્પ્રિહેન્સિવ હિસ્ટ્રી ઓફ જૈનિઝમ. અને તે પુસ્તકમાં તે વખતે બહાર પડ્યું હતું, એટલે વાત આવી જાય છે કે ભગવતીજી સૂત્રનો કોઈક આધાર લઈને, એટલે ભગવતીજી સૂત્ર એટલે શ્વેતાંબર આમનાઈને જેના પર વારી જાય, જેમ દિગંબર આમનાઈમાં સમયસારજી ઉપર જેટલું મહાત્મ્ય હોય, ષટખંડાગમ ધવલા ટીકાનું જેટલું મહાત્મ્ય, એટલું જ મહાત્મ્ય ભગવતીજી સૂત્ર એટલે કે વિવાહ પ્રજ્ઞપ્તિ કે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ એનું બીજું નામ છે, તે શ્વેતાંબર આમનાઈને છે. તેવા ભગવતીજી સૂત્ર પરમ પવિત્ર શ્રુતનો આધાર લઈને કોઈક શબ્દના અર્થ પલટાવી નાખ્યા, એટલે કે દ્વિઅર્થી હોય, અનેક અર્થી હોય, અને એવા અર્થ લખીને એમાં એમ જણાવી દીધું કે ભગવાન મહાવીર જેવા મહાવીરે પણ માંસ ભક્ષણ કર્યું હોય તેમ લાગે છે. અને કેટલું બધું વાહિયાત, કેટલું બધું ભ્રાંતિપૂર્ણ, કેટલું બધું વ્યર્થ, કેટલું બધું ખામીવાળું, કેટલું બધું પૂર્વગ્રહ પીડિત અને કેટલી બધી ભ્રમણાવાળું અયથાર્થ વચન છે. અને તે જીવે ત્યારે કેટલા બાંધી દીધા તેનો તો કોઈ હિસાબ નથી. બેસુમાર કર્મ બાંધી દીધા હોય. એકમાત્ર ઉત્સૂત્ર પ્રરૂપણા જેવું અથવા તો આવું શાબ્દિક વિશ્લેષણ કે શબ્દના અર્થ ઉપરથી કહી દેવું કે જૈન, પહેલાંના જૈન, ઇવન તીર્થંકર દેવ અથવા તો બીજી બધી જ પ્રજા, પછી સૈનિક મહારાજા પણ આવી ગયા અને પ્રજા પણ આવી ગઈ. એ તો જેમ કે પહેલાં જંગલી યુગ હતો, જંગલી જાતિ હતી, પાષાણ યુગ હતો, વગેરે વગેરે. કંઈ પછી 2000-2500 વર્ષ પહેલાં પાષાણ યુગ હતો એવું નથી, પરંતુ એમ કહીને કહી દીધું. પણ અહીંયા તો શબ્દના અર્થથી જ સમજાવ્યું, કહી દીધું કે તેથી કરીને ત્યારે માંસ ભક્ષણ થતું હતું, એટલે કે જૈનો પણ માંસાહારી હતા એમ સ્પષ્ટ વિધાન કર્યું. ગજબનો ઉહાપો થયો છે, એની પણ ના નથી. એવા જ બીજા ડૉક્ટર હર્મન જેકોબી થયા જર્મનીના. એમણે શ્રી આચારાંગ સૂત્ર કૃપાળદેવ જેમને મળ્યા છે, કૃપાળદેવને જે મળ્યા છે, અને કૃપાળદેવે જે ઉત્પાદ વ્યય દ્રવ્ય મોક્ષમાળાના પાઠમાં સમજાવ્યું છે, એ હર્મન જેકોબીને પણ સમજાવ્યું હતું. અને એનાથી કોઈ સાધુ મુનિથી સમાધાન ન થયું એવું સમાધાન તેમને તે વખતે થયું હતું, એ આપણે મોક્ષમાળાના પાઠ વખતે વિચાર્યું છે. તે હર્મન જેકોબીએ આચારાંગ સૂત્રનો અનુવાદ કર્યો. પહેલો અનુવાદ કરવાનું શ્રેય તેમને જાય છે. જીનાગમ ઇન્ડિયામાં, આર્યભૂમિમાં છપાયા નહોતા, પ્રકાશિત ન કરવા જોઈએ, એની આશાત ના થાય, એનો અવિનય થાય, બધાના હાથમાં જાય એમ કરીને કોઈ દિવસ પ્રિન્ટિંગ પ્રેસ સુધી નહોતું જતું. એ પહેલું આ ફોરેનર્સે, જર્મનીએ ખાસ એ જર્મન પ્રોફેસરે છપાવ્યું છે. એ પણ એટલું જ વિચારવા જેવું છે. અને કૃપાળદેવના નિર્વાણ પછી આ પ્રેસમાં ગયું અને છપાયું છે, એટલે પ્રિન્ટેડ ફોર્મમાં આપણને મળે છે આજે પણ. તો એ આચારાંગ સૂત્રના જ્યારે અધ્યયન કરતા હતા એમાં એમણે પણ આવી જ કોઈક ભૂલ કરી છે, શબ્દના અર્થથી જ કરી છે. એ શબ્દના અર્થ શું હોઈ શકે, તો કે બિલીપત્ર લખ્યું હોય તો બિલ્લી લખી નાખે કે બિલ્લીનો માંસ. એવી રીતે કુક્કટ, કુક્કટના બીજા પણ અર્થ થાય. જેમ વૈદકની પરિભાષામાં આવે છે તો કુકડો, કુકડાનું માંસ એમ લખાઈ ગયું હોય, એમ કંઈ ચાલતું હશે, એમ સ્વીકારી કેવી રીતે શકાય? આ અહિંસા ધર્મ, દયા ધર્મ, દયા પ્રધાન ધર્મ, મૂળ ધર્મ, અહિંસાના કુંડા ભરીને પાન પીવડાવનાર પહેલા મહાવીર કે બીજા મહાવીર, અને તે આવી કોઈ ભૂલ કરે અથવા હોઈ શકે જ નહીં. એટલે તદ્દન વાહિયાત વાત છે, કલ્પના છે. અને તે જેકબીને પણ એની ભૂલનું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ખુલ્લા દિલે, નિખાલસતાથી એમણે સ્પષ્ટપણે ઢંઢેરો બહાર પાડીને પણ કહી દીધેલું, આ મારું ભૂલ છે, હું સ્વીકાર કરું છું કે આવું છપાઈ ગયું છે, લખાઈ ગયું છે, આ અર્થ, કેમ કે ભાષાના પ્રોબ્લેમ.
આજે ગુજરાતી, સંસ્કૃત વગેરે ભાષાથી આપણને પરિચય હોવા છતાં આપણે જો ભૂલ કરી બેસીએ તો તે વિદ્વાનો કરે એમાં નવાઈ નથી. એવી ભૂલનો ભોગ થઈ પડેલા, પરંતુ તેમણે પશ્ચાતાપ કર્યો અને નિરાકરણ થઈ ગયું હતું, એટલે બહાર પણ પાડી દીધું હતું. એટલે એ બાલ બચ ગયે. એ ડૉક્ટર હરમન જેકબી. ત્યાર પછી જૈનેતર લેખક ડૉક્ટર ગોપાલદાસભાઈ જીવાભાઈ પટેલ, જેમણે કેટલાક પુસ્તક લખ્યા છે, ગુજરાતીમાં લખ્યા છે, એમણે પણ આવું જ કંઈક વિધાન એમના એક પુસ્તકમાં કર્યું છે. બાકી હતું તો બૌદ્ધ વિદ્વાન ધર્માનંદ કોસંબી થઈ ગયા. તેમણે ભગવાન બુદ્ધ જીવન અને દર્શન એવું પુસ્તક લખ્યું. તેમાં ઉપરનો સંદર્ભ લઈને, એટલે કે હમણાં જે વાત થઈ તે, અને મહાવીર સ્વામી અને મુનિ માંસાહારી હતા, શેનિક મહારાજા માંસાહારી હતા, એવી રીતે એમણે વિધાન કરેલા છે. તો આ બધા વિધાન સામે સખતમાં સખત વિરોધ થયો. ઘણું ખંડન મંડન ચાલ્યું અને એમાં તે વખતના ઇતિહાસવિદ, પુરાતત્વવિદ અને મહામનીષી એવા લેખક ડૉક્ટર જ્યોતિપ્રસાદ જૈન થઈ ગયા લખનૌમાં, અને તેમણે ઘણો વિરોધ કરીને બહાર પાડ્યું. અનેક જગ્યાએ અનેક લેખો લખ્યા, કેમ કે એ વિદ્વાનથી આ બધું સહન થયું નહીં. તેવા જ એક પન્યાસ મુનિ કલ્યાણ વિજયજી હતા. એમણે પણ કોઈક પુસ્તકમાં મોટું પુસ્તક બહાર પાડ્યું છે, લગભગ 400-500, પોણા 500 પાનાનું. એમાં આનો જ વિરોધ કરતું બધું લખ્યું છે કે આ હોઈ શકે જ નહીં, અને આવું કોણે લખ્યું, શા માટે લખ્યું, આ ભૂલ છે. એ લગભગ 1960s અર્થમાં, દસકામાં હોવું જોઈએ. ત્યાર પછી એક પંડિત થઈ ગયા હીરાલાલ દુગડજી. એમણે પણ 1994માં, એટલે થોડા વર્ષો પહેલાંની જ વાત, શ્રમણ ભગવાન મહાવીર કરીને પુસ્તક લખ્યું, માંસાહાર પરિહાર લખ્યું. એ બધામાં પ્રતિપાદન કર્યું કે આ બધી વાહિયાત વાત છે, તુચ્છ વાત છે, પૂર્વગ્રહથી પ્રેરાઈને, ઈર્ષાભાવથી અથવા કોઈને કોઈ અણસમજ, ગેરસમજથી લખાયું છે, તદ્દન અયથાર્થ છે, એટલે માનવા યોગ્ય નથી. અને તે વખતે એક પેપરમાં, માતબર મેગેઝિન, માતબર વર્તમાનપત્ર, ઘણું કરીને મુંબઈ સમાચાર હોય તો નવાઈ નહીં, કેમ કે પછીના પત્રમાં કે વ્યાખ્યાનસારમાં પણ એનો ઉલ્લેખ હતો. આપણે યથાશક્તિ વિચારણા કરી છે. એમાં પણ કોઈકના કહેવાથી, ખાસ કરીને ડૉક્ટર હરમન જેકબીના કહેવાથી છપાયું હતું. અને એમાં ખીમજીભાઈ કાયાણી કરીને કોઈ વિદ્વાન અથવા તો મુમુક્ષુ જવાબદાર હતા કે જેનાથી આવું બહાર પાડવામાં આવ્યું હતું. પછી પસ્તાવો કર્યો હોય, પણ એક વખત બાણ છૂટી ગયું, પાછું ખેંચી શકાતું નથી. એક વખત કમાનમાંથી તીર છૂટી ગયું, પાછું ખેંચાય જ નહીં, અને ખેંચો તો પણ ફેર તે ફેર. એટલે કેટલાય જીવો ઉપર ખોટો પ્રભાવ, ખોટી અસર આવી જાય. તો ત્રંબકભાઈને તો શ્રદ્ધા જ છે, સવાલ નથી, પરંતુ સમાધાન કરવું છે. જેમ ગૌતમ સ્વામી જાણતા હોવા છતાં, શ્રુત કેવલથી બધું જાણતા હોવા છતાં, મહાવીર સ્વામી પાસેથી નિર્ણય કરાવતા હતા, પાક્કું કરાવતા હતા, ચકાસતા હતા, કે છાપ લેતા હતા. તેમ અહીંયા છાપ લે છે કૃપાળદેવ પાસેથી કે કેમ આવું લખે, અથવા તો કેમ આવું છે, આ બાબતમાં શું, એમ કરીને કૃપાળદેવને પૂછ્યું છે. તો કૃપાળદેવે કેવો સુંદર જવાબ આપ્યો છે કે આવું કોઈ એક દૃષ્ટાંત કે આવી કોઈ વાત લઈ અને તમારા આત્માના શુદ્ધ પરિણામને નુકસાન ન કરો, નુકસાન ન પહોંચાડો. મતિના અસ્થિરપણાથી જીવ પરિણામનો વિચાર કરી શકતો નથી. આ લખવાથી અથવા ઉમાનવાથી શું પરિણામ આવશે તે જીવો વિચાર કરી શક્યા નથી, એટલે લખી દીધું છે. શ્રેણિકાદિના સંબંધમાં કોઈ સ્થળે એવી વાત કોઈ એક ગ્રંથમાં જણાવી છે, તો પણ તે કોઈએ પ્રવૃત્તિ કરવા અર્થે જણાવી નથી, માટે કરવું એમ નથી. શ્રેણિક રાજાના કેસમાં જાણીએ છીએ કે અપહરણ કરવા જાય છે, લગ્ન માટે પસંદ કરેલી રાજકન્યાને, અને એક જગ્યાએ ઊભા રહી ગયા છે, અને ત્યાંથી એને અપહરણ કરવા માટે પહોંચી જાય છે. ત્યાં તો તે કન્યાની બદલે એક સેજવાર માટે ચૂકી જાય છે, અને તેની બીજી બેન ઊભી રહી ગઈ હોય છે, તેને લઈને આવે છે. તેનું નામ ચેલણા રાણી. અને ચેલણા બહુ શરૂઆતમાં બૌદ્ધ ધર્મી હતા, અથવા તો શ્રેણિક રાજા બૌદ્ધ ધર્મી હતા, એમ પણ ઇતિહાસ નોંધ લે છે. તો બૌદ્ધ ધર્મમાં તે વખતે પણ માંસાહારનો નિષેધ ન હતો, એટલે ચેલણા માટે એમ કહેવાયું હોય એ બને. પરંતુ એ જ ચેલણા ચુસ્ત જૈન ધર્મી છે, અને તેણે શ્રેણિક રાજાને પણ જૈન ધર્મ પ્રત્યે અભિમુખ કર્યા છે. શ્રેણિક રાજા અનાથી મુનિને મળે છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. મહાવીર સ્વામીને મળે છે, મહાવીર સ્વામીને મળે છે એમ કહેવું એના કરતાં એના શિષ્ય થઈને રહે છે, અનુયાયી થાય છે. પાક્કે પાયે જૈન ધર્મ ફોલો કરે છે. ક્ષાયિક સંકિતના ધણી થઈને આ ભવે જાય છે, અને ભવિષ્યમાં તીર્થંકર દેવ થવાના છે. તો એ શ્રેણિક મહારાજા વિશે પણ આવું લખાયું છે, પણ એ ખોટું છે. એટલે કે તેનો વિચાર કરવાનો છે કે માનો કે કદાચ શરૂઆતમાં જન્મ થયો ને લીધું હોય, માનો કેની વાત છે, તો પણ પછી છોડી દીધું છે, અથવા તો તેવું હતું નહીં, અને સમ્યક દર્શન થયા પછી તો શક્ય જ નથી, પણ પહેલાં પણ લીધું નથી, એમ કરીને આપણે વિચારવાનું છે. જે લખ્યું છે તે શા માટે લખ્યું છે કે તે વાત ગ્રહણ કરવા જેવી નથી,
તોફાન કરવા નહીં એટલે પહેલાં તોફાન કરવા અને પછી છોડી દેવા એમ નહીં, રાગ દ્વેષ કરવા નહીં એટલે પહેલાં રાગ દ્વેષ કરવા અને પછી છોડી દેવાના છે એમ નથી. એટલા માટે કૃપાળુદેવ લખે છે કે કોઈએ તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી એટલા માટે જણાવ્યું નથી, અને તો પણ એ વાત યથાર્થ એમ જ છે તેમ પણ નથી. એમણે અભક્ષ્ય આહાર કર્યો હતો એ વાત એમ પણ નથી. આ તો એક સમજવા માટેની વાત છે. તો અહીંયા કૃપાળુદેવે એક સુંદર જવાબ આપ્યો પાછો કે સમ્યક દૃષ્ટિ પુરુષને અલ્પમાત્ર વ્રત હોતું નથી, જેમ કે ક્ષણિક મહારાજાને નહોતું. અનંતાનુબંધીનો ક્ષય કરી શક્યા પણ અપ્રત્યાખ્યાનીનો ક્ષય કરી શક્યા નથી. એટલા માટે તેમને વ્રત નિયમ પચખાણ કાંઈ આવી શકતું નથી. પરંતુ શ્રદ્ધા અટલ અચલ અડગ છે, એને ભગવાન પણ પૂછી શકનાર નથી, દેવો ડગાવી શકનાર નથી. એવી ક્ષાયિક સમ્યક દર્શનની અતૂટ શ્રદ્ધાના બળ સાથે ગયા છે. તે ક્ષણિક મહારાજાને પણ આ તકે આપણા નમસ્કાર છે. ભાવિ તીર્થંકર દેવ છે. તો સમ્યક દર્શન હોવાથી ન વમે તો વધુમાં વધુ 15 ભવે મોક્ષ પામે એવું સમ્યક દર્શનનું બળ છે. તો સમ્યક દર્શનને પણ નમસ્કાર છે. માટે એવા હેતુએ દર્શાવેલી વાતને બીજા રૂપમાં બીજી રીતે ન લઈ જવી. સત્પુરુષની વાણી હંમેશા વિષય કશાય રહિત હોય, વિષય કશાયને પોષે તેવી ન હોય, શોષે તેવી હોય. એવી જ રીતે રાગદ્વેષના પોષણવાળી ન હોય, રાગદ્વેષના શોષી લે તેવી હોય. તો પછી જ્ઞાની પુરુષની વાણી તે જ્ઞાનીની વાણી છે એવો નિશ્ચય રાખવો. ગમે તેવા પ્રસંગે તે જ દૃષ્ટિથી અર્થ કરવો યોગ્ય છે. એટલે કે જ્ઞાનીના અભિપ્રાયથી જ્ઞાનીની દૃષ્ટિથી અર્થ કરવો યોગ્ય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.